રાજ્યમાં જામી છે ઉત્તરાયણના તહેવારની રંગત। જી હા, વહેલી સવારથી જ ઊંધિયા જલેબીની ખરીદી માટે લોકોની જામી રહી છે ભીડ। ગરમાગરમ જલેબીથી દુકાનો મહેકી ઉઠી છે। ઊંધિયાની સોડમે લોકોના દિલ ખુશ કરી દીધા છે। જલેબીનો ભાવ 700 થી 800 રૂપિયા પ્રતિ કિલો છે। ઊંધિયાનો ભાવ 450 થી 500 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યો છે। તો આપને જણાવી દઈએ, આજે એટલે કે ઉત્તરાયણના દિવસે ઊંધિયું જલેબી ખાવાની પણ એક અનેરી રંગત હોય છે, મહાત્મ્ય રહેલું છે ને એટલા માટે જ લગભગ તમામના ઘરમાં આજે જલેબી ને ઊંધિયું અચૂકપણે જોવા મળશે। જો કે જલેબી અને ઊંધિયાના ભાવમાં પણ વધારો થયો છે, થોડો ફટકો થોડો લાગ્યો છે, પણ છતાં પણ લોકો ઊંધિયું ખાવાનું ચૂકશે નહીં। આજ વિશે વધુ વાત કરવા માટે આપણી સાથે અલગ અલગ શહેરોથી અમારા સંવાદદાતા, અમારા રિપોર્ટર્સ જોડાઈ ગયા છે। ચેતન સુરતથી જોડાયેલા છે અને રવિ જોડાયા છે વડોદરાથી। પહેલા ચેતન, આપની પાસે આવીશું। સુરતી લાલાઓ તો હંમેશા ખાણીપીણી માટે જાણીતા છે અને તેમાં પણ ઊંધિયા અને જલેબીની વાત આવે તો કહેવું જ શું, આજે કરોડો રૂપિયાનું ઊંધિયું અને જલેબી સુરતી લાલાઓ ખાઈ જશે। આખરે અત્યારે કેમ કે હવે ઉત્તરાયણની શરૂઆત તો થઈ ચૂકી છે, તૈયારીઓ કેવી લાગી રહી છે ઊંધિયું અને જલેબી ખાવાની? જી બિલકુલ થી દરેક વાર તહેવાર હોય સુરતી લાલાઓ ખાવાનું નથી છોડતા અને દરેક વાર તહેવારની રંગેચંગે ઉજવણી કરતા હોય છે। ત્યારે ખાસ કરીને ઉત્તરાયણનો જ્યારે પર્વ છે ત્યારે ઉત્તરાયણના પર્વને ધ્યાનમાં રાખીને સુરતી લાલાઓ જે ઊંધિયાની જે મિજબાની છે તે આજના દિવસે માણતા હોય છે। આપ જોઈ શકો છો વહેલી સવારથી જ જે ઊંધિયાના જે વેપારીઓ છે તેમના દ્વારા જે ઊંધિયું છે તે ઊંધિયું તૈયાર કરવામાં આવ્યા છે। વહેલી સવારથી જ જે લોકો છે તે લોકો લાંબી કતારોમાં જોવા મળી રહ્યા છે। આજના દિવસે પતંગ ચગાવવાની સાથે જે સુરતી લાલાઓ છે તે ઊંધિયાની જે મિજબાની છે તે મિજબાની પણ માણશે। ખાસ કરીને આ વર્ષની વાત કરીએ તો પાછલા વર્ષની સરખામણીમાં આ વખતે ઊંધિયાનો જે ભાવ છે તે કિલોએ 100 રૂપિયા વધ્યો છે, એટલે કે 500 રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે। તેમ છતાં જે લોકો છે તે લોકો વહેલી સવારથી લાંબી કતારોમાં જોવા મળી રહ્યો છે। સુરતનું ઊંધિયું એટલું ફેમસ થઈ ગયું છે કે દેશ વિદેશમાં તેની માંગ જોવા મળી રહી છે। જે રીતે સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યો છે, ત્યારબાદ જે ઊંધિયું છે તે ઊંધિયું દુબઈ ખાતે પણ મોકલવામાં આવી રહ્યું છે। આપ જોઈ શકો છો વહેલી સવારથી જે લોકો છે તે લોકોની લાંબી કતારો અહીં જોવા મળી રહી છે। આપ જોઈ શકો છો હાલમાં જે દુકાન છે તે દુકાનમાં જે લોકો છે તે લોકોની અહીં લાઈન જોવા મળી રહી। જી, શું લેવા આવ્યા છો? આજે કઈ રીતે ઉત્તરાયણના પર્વની ઉજવણી? ઊંધિયું ખાવું છે સાહેબ, જલેબી ખાવી છે, ઓર મજા આવશે। આજના પર્વની કઈ રીતે ઉજવણી? બસ ઊંધિયુંથી તૈયારી હોય છે અમારી। ઊંધિયું બસ આ જલેબી પાપડી ઊંધિયુંથી તૈયારી થાય છે। જલેબી પાપડા, ઊંધિયું જલેબી પાપડા। જે રીતે લોકોમાં એક અનેરો ઉત્સાહ અહીં જોવા મળી રહ્યો છે। લોકો આ રીતે વહેલી સવારથી જ ઊંધિયા માટે લાઈનો જોવા મળી રહી છે। આપ જોઈ શકો છો વિશિષ્ટ જે પેકિંગ છે તે પેકિંગના ડબ્બાઓ અહીં જોવા મળી રહ્યા છે। જે ઊંધિયું લેવા આવ્યા છો, શું કહેશો, કઈ રીતે આજે ઉજવણી કરશો? આજે તો ઊંધિયું અને જલેબી જયશંકર દંજીનું અમે ખાઈને ખૂબ મજા કરીશું અને ખૂબ જ સારી રીતે આનંદપૂર્વક ઉત્તરાયણનો ઉત્સવ મનાવીશું। જી, આપણી સાથે અહીંના જે વેપારી છે તો તેમની સાથે આપણે વાતચીત કરીશું, પરંતુ આપ જોઈ શકો છો વહેલી સવારથી જ જે લોકો છે તે લોકોમાં લાંબી કતારો જોવા મળી રહી છે અને આ વખતે સુરતમાં જે ઊંધિયું છે તે ઊંધિયું ખાવા માટે જે લોકો છે તે લોકો અહીં પડાપડી કરી રહ્યા છે। જી બિલકુલ, ચેતન જોડાયેલા રહેજો। રવિ પણ જોડાયેલા છે વડોદરાથી। વડોદરા સંસ્કારી નગરી, આજે રંગબેરંગી પતંગોથી ખૂબ ધૂમ મચાવશે વડોદરા વાસીઓ, ત્યારે ઊંધિયું ખાવાની કેવી તૈયારીઓ રવિ ત્યાં જોવા મળી રહી છે? શું વડોદરામાં પણ ઊંધિયા જલેબી માટે લાંબી લાંબી કતારો છે? બિલકુલ, આની વાત કરવામાં આવે તો ઉત્તરાયણનો તહેવાર છે અને ઉત્તરાયણના તહેવારમાં પતંગ ચગાવવાની સાથે સાથે લોકો ઊંધિયા જલેબી આરોગ્યને પણ આ તહેવારની ઉજવણી કરતા હોય છે। ત્યારે
વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલી આ જે એક નાસ્તાની લારી છે ત્યાં અમે આવી પહોંચ્યા છે. સવારથી જ આપ જોઈ શકો છો કે કઈ રીતના ઊંધિયું લેવા માટે લોકો અહીંયા આવી પહોંચ્યા છે. લોકોની ભીડ અહીંયા ઊંધિયા માટે જામી છે. મહત્વની બાબત છે કે જે વેપારીઓ છે તેમના દ્વારા હજારો કિલો જે ઊંધિયું છે તે બનાવવામાં આવતું હોય છે અને તેનું વેચાણ કરવામાં આવતું હોય છે. વડોદરા શહેરમાં જો વાત કરવામાં આવે તો 280 રૂપિયાથી લઈને 500 રૂપિયા કિલો સુધી ઊંધિયું વેચાઈ રહ્યું છે. શહેરના તમામ મોટાભાગની ફરસાણની દુકાનોમાં હોય કે પછી જે 4 દરવાજા વિસ્તાર હોય તેમાં લોકો ઊંધિયું વેચતા હોય છે, ઊંધિયું આરોગતા હોય છે. પરિવાર સાથે, પોતાના મિત્રો સાથે જ્યારે પણ તેઓ કાઇટ ફેસ્ટિવલનું સેલિબ્રેશન કરતા હોય છે ત્યારે ઊંધિયું ખાઈને જે આ એક પરંપરા છે તેને જાળવી રાખતા હોય છે. હાલમાં જે વેપારી છે કૈલાસભાઈ, તેમની સાથે વાત કરીશું. કૈલાસભાઈ, શું કહેશો, કેવો ઉત્સાહ છે લોકોમાં ઊંધિયા જલેબીને લઈને અને કઈ રીતના આજે શું ભાવ રાખ્યો? બેટા 170. આ 12 મહિનાની અંદર જે ઉત્તરાયણનો તહેવાર આવે છે એની અંદર એક અત્યારે આપણા આખા ગુજરાતની અંદર એક એવું એ છે કે મારે ઊંધિયું જ ખાવું છે. બીજી કોઈ વસ્તુ લોકો પસંદ જ નહીં કરતા, જલેબી, ઊંધિયું ને સેવ જ. એટલે આ 12 મહિનાની અંદર એક આ તહેવાર એવો છે કે ઊંધિયું સેવ અને એકચ્યુઅલી ખાવું જોઈએ. મિક્સ વેજીટેબલ જ આવે છે આના અંદર, પ્યોર. આની અંદર કોઈ પણ પ્રકારનું ભેળસેળ કે કશું બી નહીં મળે. મારા ત્યાં તો ઠીક છે, પણ કોઈના બી ત્યાં ના મળે તમને. જે રીતના મિક્સ વેજીટેબલથી આ ઊંધિયું બનતું હોય છે. જલેબી પણ આપ જોઈ શકો છો કે ગરમ ગરમ જલેબી પણ અહીંયા બનાવવામાં આવી રહી છે અને ઊંધિયું જલેબી લેવા માટે, ખાવા માટે લોકો અહીંયા આવી રહ્યા છે. પોતાના મોટાભાગના લોકો પાર્સલ કરીને અહીંથી લઈ જઈ રહ્યા છે અને પોતાના પરિવાર સાથે હોય કે પોતાના મિત્રો સાથે લોકો ખાશે. એટલે ક્યાંક ને કહી શકાય નિધિ કે જે રીતના વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં ઊંધિયું જલેબી ખરીદવા માટે લોકો જે છે તે આવી રહ્યા છે. શું કહેશો, તમે ઊંધિયું લેવા માટે આવ્યા છો? હા, સુડિયો લેવા આવ્યા છે. તો શું કહેશો, ઉત્તરાયણ તહેવારમાં પતંગ ચગાવવાનો છે, મસ્ત તહેવાર છે. અને ઊંધિયું પણ આરોગતા હોય છે? હા, ઊંધિયું લોકો ખાય છે એ ઉડીસા ઉત્તરાયણ મોટવાને. હા, ઉત્તરાયણમાં બંગલા ઉપર જઈને ખાવાનું મજા આવે છે. ઘરે લઈ જશો તમે? ઘરે લઈ જશો પેક કરીને. તો ઘરે લઈ જશે પેક કરીને. એટલે મોટાભાગના લોકો જે છે તે પોતાના પરિવાર કે પોતાના ફ્રેન્ડ સર્કલ સાથે જ ઊંધિયા અને જલેબીની પાર્ટી કરતા હોય છે. એટલે ક્યાંક ને કહી શકાય કે આ જે પરંપરા છે વર્ષો પુરાની, તે પરંપરા આજે પણ લોકોએ જાળવી રાખી છે. જી નિધિ. બિલકુલથી રવિ, પૂરી માહિતી માટે આભાર. તો આપે જોયું ઊંધિયા અને જલેબીની જયાફત માણવા માટે કેવી રીતે ગુજરાતીઓ થનગની રહ્યા છે. વહેલી સવારથી જ ઊંધિયા અને જલેબી માટે લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે.